બનાસકાંઠા જિલ્લાના ભાભર રાધનપુર હાઈવે ઉપર આજે સાંજના સમયે કાર અને ટ્રેલર વચ્ચે ગમસ્કાર અકસ્માત સર્જાતા કારમાં સવાર એક જ પરિવારના 4 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે 2 લોકો ઘાયલ થતા તેઓને સારવાર અર્થે મહેસાણા ખાતે ખસેડવામાં આવ્યા છે. તો પોલીસને જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. બનાસકાંઠા જિલ્લાના ભાભરના રોયટા અને ગોસણ ગામ વચ્ચે ટ્રેલર અને કાર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો કચરધાણ વળી ગયો હતો. તો 2 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ હોય તેઓને રાધનપુર ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન 2 લોકોના મોત નીપજ્યા હતા. કુલ આમ 4 વ્યક્તિઓના મોત થયા છે, જ્યારે 2 લોકોને ગંભીર ઇજાઓ હોય સારવાર અર્થે રાધનપુરથી મહેસાણા ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા અને ચીચવાટીઓથી જે હાઈવે છે તે ગુંજી ઉઠ્યો હતો. આમ રાધનપુર ભાભર રોડ ઉપર અકસ્માતની ઘટના સામે આવી હતી, જેમાં એક જ પરિવારના 4 લોકોના મોત થયા છે. તો 2ને જે ઈજાઓ થઈ છે તે ઈજાઓ જોતા મહેસાણા ખાતે દાખલ કરવામાં આવ્યા છે.